નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2027 માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 2026-27 માટે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો, આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન લેવાના છીએ કે તમે લોગિન થી લઈ અને તમારું ફાઇનલ સબમિટ કઈ રીતે કરી શકો છો. તો આ વિડીયો તમામ વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થવાનો છે અને તમામ કાસ્ટના વિદ્યાર્થી મિત્રોને પણ ઉપયોગી થવાનો છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌ પ્રથમ તમારે ગૂગલની અંદર ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ લખી લેવાનું છે. ત્યારબાદ તમને જે પણ પહેલી સ્કોલરશિપની વેબસાઇટ દેખાય ત્યાં ક્લિક કરી અને ત્યાં પહોંચી જવાનું રહેશે. તો તમને આ પ્રકારનું વેબસાઇટ જે છે તે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જોવા મળશે. અહીંયા તમે રજિસ્ટર યુઝરની ઇન્ફોર્મેશન જોઈ શકતા હશો. જો તમે ઓલરેડી રજિસ્ટર કરી દીધું છે તો તમારે અહીંયા સિલેક્ટની અંદર મોબાઈલ અથવા ઈમેલ આઈડી સિલેક્ટ કરી ત્યારબાદ અહીંયા યુઝર નેમ લખી અને યોર પાસવર્ડ લખી અને જે કેપ્ચા કોડ આપેલો છે એ લખી અને ડાયરેક્ટ લોગિન કરી લેવાનું રહેશે. અને તમે ફોરગુડ પાસવર્ડ થઈ ગયો હોય તો પણ તમે એ લખી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે રજિસ્ટર યુઝર અને ન્યૂ યુઝર. ન્યૂ યુઝર મતલબ જેમને પહેલી વાર રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમને હજુ સુધી કોઈ દિવસ સિટીઝન સ્કોલરશિપ આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં લીધી નથી, એમને જે છે તે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન જોવા મળી રહ્યું હશે. ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે તે ઓપન થઈ જશે. હવે તમારે નવું આની અંદર ક્રિએટ કરવાનું છે, જેના માટે તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ફરીથી તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો, નવો પાસવર્ડ બનાવવાનો અને એને કન્ફર્મ કરી દેવાનું રહેશે. 2 વખત પાસવર્ડ લખવાનો રહેશે અને અહીં કેપ્ચા કોડ નાખી અને તમારે સેવ જે છે તે કરી દેવાનું રહેશે. એ સેવ કર્યા બાદ તમારે ફરીથી જે છે તે લોગિન માટેનું ઇન્ટરફેસ આ પ્રમાણે જે છે તે ઓપન થઈ જશે. હવે તમે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લખી છે એ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી સિલેક્ટ કરો એ નાખવાની રહેશે. ત્યારબાદ તમારો અહીંયા પાસવર્ડ અને કેપ્ચા કોડ અહીંયા જે દેખાય છે એ નાખી અને તમારી વેબસાઇટ પર અહીંયા લોગિનના બટનથી લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે, જ્યાં તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે અને કન્ફર્મ ઓટીપી કરશો એટલે તમે ફાઇનલ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ પર જે છે તે લોગિન થઈ જશો. ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. હવે તમારે અહીંયા 3 લાઈનો તમને જોવા મળી હશે. આ 3 લાઈન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે, જેની અંદર તમારી સર્વિસીસનો ઓપ્શન અહીંયા જોવા મળતો હશે. તો તમારે સર્વિસીસના ઓપ્શન ઉપર જવાનું છે. સર્વિસીસના ઓપ્શન ઉપર જશો એટલે સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન જોવા મળી જશે. એ સ્કોલરશિપના સર્વિસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ પ્રકારની સ્કોલરશિપ મળી જશે. તમે જે પણ સ્કીમમાં અપ્લાય કરી રહ્યા છો એ માટે તમારે અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે. તમે જે પણ સ્કોલરશિપ માટે ક્લિક કરશો એના માટે તમે એલિજિબલ થઈ જશો, તો તમે અપ્લાય કરી શકશો. હવે ત્યારબાદ તમે કોઈ પણ સિલેક્ટ કરશો એટલે તમને આ પ્રકારનું આવશે કે તમે કયા યરની સ્કોલરશિપ માટે અપ્લાય કરવા માંગો છો. તો અહીંયા તમારે 2026-27 સિલેક્ટ કરવાનું રહેશે. તો સૌ પ્રથમ અહીંયા જે છે તે એસસી વિદ્યાર્થી મિત્રો છે એમની સ્કોલરશિપ તમને જોવા મળી રહેશે. રેડમાં છે એ ચાલુ નથી થઈ અને જે બ્લુ કલરની દેખાઈ રહી છે એ માટે સ્કોલરશિપના ફોર્મ ચાલુ થઈ ગયા છે. હવે ફરીથી બેક જઈને તમે અહીંયા સિલેક્ટ કરશો 26-27. ત્યારબાદ આ એસટીના વિદ્યાર્થી મિત્રો માટેની સ્કોલરશિપ આપણે સિલેક્ટ કરી રહ્યા છે, કઈ કઈ સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશે. ત્યારબાદ હવે ફાઇનલી આપણે જે મોસ્ટ કોમનલી ભરાતી સ્કોલરશિપ છે પીએમએસએસવી એના માટેની વાત કરીએ તો અહીંયા તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી લેવાનું છે 26-27. ત્યારબાદ તમે જ્યારે ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તમે જે પણ સ્કોલરશિપ માટે એલિજિબલ હોય એ સ્કોલરશિપમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહે છે. તો અત્યારે આપણે પીએમએસએસવીનું એક ફોર્મ ભરીને બતાવીએ છીએ, જેથી તમને એની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે. તો અહીંયા પીએમએસએસવીનું જે તમને દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમે જે છે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે કે તમને આ સર્વિસ અવેલેબલ ઇંગ્લિશમાં જ છે, બધી ઇન્ફોર્મેશન હશે. તો તમારે લાસ્ટમાં નીચે જઈ અને કન્ટિન્યુ ટુ સર્વિસ જે છે તે કરી દેવાનું રહેશે. ત્યારબાદ એ કન્ટિન્યુ ટુ સર્વિસ કરશો એટલે આ પ્રકારનું પોપઅપ આવી જશે, જે તમને તમારું રિક્વેસ્ટ આઈડી જોવા મળી જશે. તમારે અહીંયા પણ કન્ટિન્યુ કરી અને આગળ જવાનું રહેશે. ત્યારબાદ તમને આવી રીતે 5 સ્ટેપ જોવા મળી રહ્યા છે: રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ, ડિસેબિલિટી ડિટેલ અને અટેચમેન્ટ ડિટેલ. તો હવે તમારે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝેક્ટ પ્રોસેસ કરવાની રહેશે. રજિસ્ટ્રેશન ડિટેલ જે છે તે આ પ્રકારે તમારી ફેચ થઈ અને આવી જશે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. ત્યારબાદ નેમ તમે હવે નીચે તમારે બીજી ઇન્ફોર્મેશન જે છે તે ભરવાની રહેશે. તો નેમ એઝ પર આધાર તમારે એ લખવાનું રહેશે, તમારી બર્થ ડેટ લખવાની રહેશે અને મેલ તમારું જે જેન્ડર હોય એ લખવાનું રહેશે. જો ઉપરના પ્રમાણે સેમ જ હોય તો તમે એ ક્લિક કરી શકો છો કે એઝ પર અબો. હવે તમારે અહીંયા ફરીથી તમારે ક્લિક કરી અને
અહીંયા તમારો આધાર કાર્ડ નાખવાનું રહેશે અને એ ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે વેરીફાઈ આધાર કરશો એટલે સ્ટેટસની અંદર યસ અથવા નો જોવા મળી જશે. યસ આવે મતલબ તમે અહીંયા એક્ઝેક્ટ આધાર કાર્ડ પ્રમાણે નામ લખ્યું છે અને નો આવે મતલબ તમારે આધાર કાર્ડ પ્રમાણે એ નામ લખવું પડશે. એની પણ આપણે વિગતવાર અહીંયા તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. તો આ પ્રકારે તમે આધાર કાર્ડ લખશો એટલે અહીંયા યસ કે નો જે છે તે લખાઈને ઓટોમેટિક આવી જશે. પછી ત્યાં એક્ઝેક્ટ નીચે તમારે આ લખવાનું છે કે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર. રેશન કાર્ડનો નંબર અને રેશન કાર્ડ મેમ્બરનો નંબર બંને અલગ અલગ હોય છે. તો તમારે અહીંયા સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર નાખવાનો રહેશે અને અહીંયા ગેટ ડિટેલ કરશો એટલે એક્ઝેક્ટ આ બધી ઇન્ફોર્મેશન જે છે તે ઓટોમેટિક આવી જશે. તમારે કોઈ પણ આની અંદર ઇન્ફોર્મેશન નાખવાની રહેશે નહીં. આ બધી ઓટોમેટિક ડિટેલ આવી જશે. તમારે ત્યારબાદ ખાલી અહીંયા આ હિયર બાયથી સ્ટાર્ટ થાય છે ત્યાં ક્લિક કરી દેવાનું રહે છે. ત્યારબાદ આ પ્રકારનું બીજી ઇન્ફોર્મેશન માગશે સ્ટુડન્ટ OTR નંબર જો તમારી પાસે હોય તો તમે એ નાખી શકો છો. ના હોય તો કોઈ પણ અંદર વાંધો આવશે નહીં. ત્યારબાદ આ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ થશે, પરંતુ આપણી પાસે નથી તો એ રહેવા દેવાનું રહેશે. અને હવે અહીંયા મધર્સ નેમ તમને પૂછવામાં આવ્યું છે તો તમારે અહીંયા મધર્સ નેમ લખી દેવાનું રહે છે, જે પણ તમારી મમ્મીનું નામ હોય એ. ત્યારબાદ કોમ્યુનિટી કઈમાં આવો છો, SC BC OBC EWS SC ST જેમાં પણ આવતા હોય લખી દેવાનું. તમારી કાસ્ટ લખી દેવાની, રિલિજિયન લખી દેવાનું રહેશે, મેરિટલ સ્ટેટસ લખી દેવાનું રહેશે, પેરેન્ટ ગાર્ડિયનનું ઓક્યુપેશન શું છે, તમારા પેરેન્ટ શું કરે છે એ લખી દેવાનું રહે છે, એન્યુઅલ ફેમિલી ઇન્કમ તમારી કેટલી છે એ લખી દેવાનું રહે છે, તમે ઓર્ફન છો કે નહીં એ લખી દેવાનું રહે છે. પછી મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો, ઈમેલ ID લખવાનું રહેશે. તમે ડે સ્કોલર અથવા હોસ્ટેલર મતલબ રોજ કોલેજ જાઓ છો અથવા તમે હોસ્ટેલમાં રહો છો એની અંદર અહીંયા ઇન્ફોર્મેશન આપવાની છે. હોસ્ટેલ ટાઈપ લખવાનું છે, અગર હોસ્ટેલમાં હોય તો હેબિટેશન ટાઈપ એટલે કે તમે રૂરલમાં રહો છો કે અર્બનમાં રહો છો એની અહીંયા ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. એના પછી તમારું કરંટ એડ્રેસની ઇન્ફોર્મેશન નાખવાની રહે છે, જેમાં તમારું સ્ટેટ રહેશે, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, રૂરલ, અર્બન એરિયા, વિલેજ કયું છે એ સિલેક્ટ કરી લેવાનું છે. કરંટ એડ્રેસ નાખી અને પિનકોડ નાખી દેવાનું રહે છે. અને જો તમારું પરમનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ સેમ હોય તો તમે ડાયરેક્ટ ક્લિક કરી શકો છો અને જો અલગ હોય તો તમે અહીંયા અલગથી નાખી શકો છો. આ પ્રકારે કરીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહે છે. જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારું પહેલું સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું છે. યોર ડિટેલ સેવ સક્સેસફુલી મતલબ તમારી પર્સનલ ડિટેલનું થઈ ગયું છે. હવે સેકન્ડ સ્ટેજ છે બેંક ડિટેલનું. બેંક ડિટેલ તમારે ધ્યાનથી નાખવાની રહેશે. અહીંયા તમારે બેંકનો IFSC કોડ નાખશો એટલે 100 બેંક ડિટેલ કરવાનું રહેશે, જેથી તમારી બેંક બ્રાન્ચ અને બેંકનું નામ આવી જશે. ખાલી તમારે માત્ર ને માત્ર તમારો બેંક એકાઉન્ટ નંબર જે છે અહીંયા લખવાનો રહેશે, 2 વાર લખવાનો રહેશે, જેથી સ્કોલરશિપ ચોક્કસપણે તમારા ખાતામાં જ જમા થાય. સેમ નેમ એઝ પર બેંક અહીંયા તમારે લખી દેવાનું છે. બેંકના નામ પ્રમાણે એક્ઝેક્ટ તમારે જે છે અહીંયા લખી દેવાનું રહેશે. જો પ્રોફાઇલ પ્રમાણે નામ હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો અને પ્રોફાઇલ કરતાં અલગ નામ હોય તમે એ સ્પેસિફાઈ કરીને લખી શકો છો. ત્યારબાદ આટલું થાય પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારું સેકન્ડ સ્ટેપ પણ પૂરું થઈ જશે. તો એ ડેટા બી સક્સેસફુલી થઈ ગયું છે. હવે જે થર્ડ સ્ટેપ છે તમારે એકેડેમિક ડિટેલ અહીંયા નાખવાની રહેશે. એકેડેમિક ડિટેલની અંદર તમે સિલેક્ટ યોર એડમિશન ટાઈપ, તમે રેગ્યુલરમાં છો કે એક્સ તરીકે એક્ઝામ આપો છો, બધી ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ અત્યારે તમારી બધી એક્ઝેક્ટ છે તમે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ, ક્લાસ, ટ્રેડ ટાઈપ જે છે એ નાખવાનું રહેશે. તમે શેમાં સ્ટડી કરી રહ્યા છો એ નાખવામાં રહેશે, કયા સેમિસ્ટરમાં છો એ નાખવાનું રહેશે, ક્યાં સ્ટડી કરી રહ્યા છો એ નાખવાનું રહેશે, ડિસ્ટ્રિક્ટ નાખવાનું રહેશે, તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ રાખવાનું રહેશે, સિલેક્ટ પ્રેઝન્ટ બ્રાન્ચ કોર્સ જે છે એ પણ તમારે નાખવાનું રહેશે. ત્યારબાદ જે છે કે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીશન ડેટ, આ બંને ડેટ તમને કોલેજ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, તો તમે કોલેજમાંથી આ 2 ડેટ માગી અને અહીંયા નાખી શકો છો. ત્યારબાદ આ એકેડેમિક ડિટેલ થઈ. હવે તમારે એક વસ્તુ કરવાનું છે, અહીંયા તમારે નીચે ધોરણ 10, ધોરણ 12 જે પણ તમે અત્યાર સુધીમાં કોર્સ કમ્પ્લીટ કર્યા હોય એ બધાની ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે. એના માટે તમારે સિલેક્ટ યરની અંદર તમે જે પણ યરમાં કર્યું હોય એ નાખવાનું રહેશે. તમે જે પણ ક્લાસ કર્યો હોય, ક્લાસ, ટ્રેડ ટાઈપ નાખવાનું રહેશે. સિલેક્ટ યોર કોર્સ, ક્લાસ, ટ્રેડ ઈ નેમ અહીંયા પણ નાખવાનું રહેશે. પછી સિલેક્ટ બ્રાન્ચ નેમ, જે પણ બ્રાન્ચમાંથી કર્યું હોય તો GSB રહેશે, અહીંયા ધોરણ 10 રહેશે અને અહીંયા ધોરણ 9, 10 તમને જોવા મળી જશે. ત્યારબાદ અહીંયા તમારો સીટ નંબર, અહીંયા તમારું પાસિંગ યર અને તમે કેટલા પર્સન્ટેજ નાખ્યા છે મળ્યા છે એ લખી અને એડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એડ ઉપર ક્લિક કરશો એટલે એ નીચે એક બતાવી દેશે એ પ્રમાણે તમારે ધોરણ 12 અને જો તમે ગ્રેજ્યુએશન કે એવું કંઈ કરેલું હોય તો એની પણ ડિટેલ આવી રીતે સેમ એડ કરી દેવાની રહેશે. આટલી પ્રોસેસ પૂરી થાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ તમારી એકેડેમિક ડિટેલ પણ જે છે તે થઈ જશે. ત્યારબાદ ડિસેબિલિટી ડિટેલ હોય તો તમે ડિસેબલ છો કે નહીં
તો યસ અથવા નો સિલેક્ટ કરી અને માત્ર આમાં એક જ સ્ટેપ છે જે તમારે પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ કર્યા બાદ લાસ્ટ પેજ જે છે તમારું ઓપન થઈ જશે. હવે તમારે આ બધા સર્ટિફિકેટ જે છે તે અહીંયા અપલોડ કરવાના રહેશે. એના માટે સૌ પ્રથમ તમારે એ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો સર્ટિફિકેટ નંબર જે પણ હોય એ નાખી અને બ્રાઉઝ કરી લેવાનું રહેશે અને ડોક્યુમેન્ટ જે છે તે અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. હવે ડોક્યુમેન્ટ તમારે જે છે એ જેપીજી પીડીએફ ફોર્મેટમાં હોવી જોઈએ અને મેક્સિમમ સાઇઝ 1000 KB ઓર 1 MB હોવી જોઈએ. તમારે બ્રાઉઝ કરીને પછી અપલોડ કરી દેવાની રહેશે. આ પ્રમાણે બધા જે સર્ટિફિકેટ અથવા બધા ડોક્યુમેન્ટ જે છે તે તમારે અપલોડ કરવાના રહેશે. એક પણ ડોક્યુમેન્ટ જે છે તે આમાંથી રહી ના જાય એનું ધ્યાન રાખો. મોસ્ટલી બધા ડોક્યુમેન્ટ હશે જ તો એને અપલોડ કરી દો. ત્યારબાદ તમારો એક ફોટો જે છે તે બ્રાઉઝ કરી અને અપલોડ કરવાનો રહેશે ડોક્યુમેન્ટની જેમ જ. ત્યારબાદ જે છે તમારું ફોર્મ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારે અહીંયા સેવ એઝ ડ્રાફ્ટ તમે કરી શકો છો અને સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી તમે એકવાર આ ફોર્મ તમારી કોલેજ કે સ્કૂલમાં બતાવી દો અને પછી એમના દ્વારા કન્ફર્મેશન મળી જાય પછી તમે જે છે ફાઇનલ સબમિટ કરી શકો છો. વેરીફાઈ મોબાઈલ નંબર કરી અને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખી અને તમારું ફોર્મ સબમિટ કરાવી શકો છો. એના પહેલાં તમારે એક પ્રિન્ટ લેવાની રહેશે. સબમિટ કર્યા પછી પણ તમે એક પ્રિન્ટ લઈ શકો છો અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે તમારે એ ફોર્મ જે છે કોલેજની અંદર સબમિટ કરવાનું રહેશે. તો આ હતો સ્મોલ વિડીયો જેની અંદર 10 જ મિનિટમાં તમે ફટાફટ ઘરે બેઠા જે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને શરૂઆતથી લઈ લોગિનથી લઈ અને ફાઇનલ સબમિટ સુધીની તમામ માહિતી મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.